નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે યુનિટ 2 માં રીડ 2 નો સતત અભ્યાસ કરતા આવ્યા છીએ. હવે લેટ અસ સી ધ ડિસ્કશન એન્ડ એક્સપ્લેનેશન ઓફ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. આપણે ચર્ચા કરવાની છે અને સમજવાના છે પ્રશ્નો અને તેના જવાબો. તમને અગાઉના સેશનમાં એટલે કે યુનિટ 1 માં રીડ 2 ના તમને ક્વેશ્ચન આન્સરને શીખવાડ્યા છે. લાસ્ટથી આપણે યુનિટ 2 માં રીડ 1 શીખ્યા, ત્યાંથી આપણે એક પદ્ધતિ અપનાવી છે કે આઈ વિલ એક્સપ્લેન ક્વેશ્ચન એન્ડ આન્સર. હું તમને એક્સપ્લેન કરીશ એન્ડ યુ શુડ હેવ ટુ રાઇટ યોર ઇન ઓન વર્ડ્સ. અને તમારે તમારા શબ્દમાં લખવાના રહેશે. હું તમને અંડરલાઇન કરાવડાવું છું, સમજાવું છું, તમારે જાતે લખવાના છે. કોઈ પણ રેફરન્સ બુકનો યુઝ કરવાનો નથી. ટેક્સ્ટ બુકનો યુઝ કરીને તમે તમારી જાતે લખી શકો છો. જેમ તમે જાણો છો તેમ એક્ઝામમાં તમને પેરેગ્રાફ આપ્યો હશે, એના આધારે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો. અને જો 2 to 3 સેન્ટેન્સીસમાં લખવાના હોય કે શોર્ટ નોટ લખવાની હોય તો તેમાં તમને પેરેગ્રાફ આપ્યો હોતો નથી, તો તે તમારે જાતે ડીલ કરવો પડે છે. ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે લખવાનો પ્રયાસ કરવાનો. હું તમને પ્રોપર એક્સપ્લેન કરું છું, તમને અંડરલાઇન પણ કરાવડાવું છું કે તમે અહીં અંડરલાઇન કરી શકો છો, પણ લખવાનો પ્રયાસ તમારે તમારી જાતે કરવાનો છે. પેજ નંબર 19 ઉપર જોઈશું. સિમ્પલ 2.2 માં આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઇન બ્રીફ. ટૂંકમાં આન્સર આપો. વાય ઇઝ કીર્તિભાઈ પ્રાઉડ ઓફ હિઝ સન? કે કીર્તિભાઈને તેના પુત્ર પર ગર્વ શા માટે છે? તો જો વાય થી આપ્યો કોઈ ક્વેશ્ચન તો આપણે બીકોઝ થી નો આન્સર લખીએ એ બાબત સામાન્ય છે. તો પહેલા હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં. કીર્તિભાઈ છે તેના પુત્રો પર તેને ગર્વ છે કારણ કે પ્રણવ છે એ બીજા બધા બાળકો જેવો જ હતો, પરંતુ તેનો ઇન્ટેલિજન્સી ક્વોન્ટમ એટલે કે આઈક્યુ પાવર છે તેને વેગ આપતો હતો. તેણે જેટલા પણ વર્ષો વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં વિતાવ્યા શૈક્ષણિક વર્ષમાં, ત્યારે તેણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સાથે સાથે તે બીજી બધી પ્રવૃત્તિઓમાં એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં પણ એટલે કે અભ્યાસની બહારની પ્રવૃત્તિઓમાં પણ સારો હતો. અભ્યાસ પછી તે અભ્યાસ હોય તો પણ ભલે સંગીત હોય કે પછી સ્પોર્ટ્સ હોય તે બધામાં આગળ પડતો હતો, તેવું તેના ગૌરવભર્યા પિતા કહેતા હતા. અને તમને ગુજરાતીમાં એક્સપ્લેન કર્યો છે. હવે તમે અહીંયાથી અંડરલાઇન કરી શકો છો બીજા પેરેગ્રાફમાં કે પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ થી લઈને લાસ્ટ પેરેગ્રાફ એટલે એ પેરેગ્રાફ તે કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી પેલા અંડરલાઇન કરી લેવી. ઓકે, હવે હું ઇંગ્લિશમાં સમજાવું છું. સેમ આન્સર. કીર્તિભાઈ ઇઝ પ્રાઉડ ઓફ હિઝ સન બીકોઝ અમુક વર્ડ ચેન્જીસ કરવા પડે એટલે ધ્યાન રાખીને રાખજો. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. Moreover, એવો વર્ડ એડ કરવાનો. He was good in every activity. પછી એમાં લખ્યું છે એવી જ રીતે સેમિકોલન કરીને. It would be it studies, music, he sings or plays badminton. પછી ફૂલ સ્ટોપ એવું લખવાનું નથી. સેડ ઇઝ પ્રાઉડ ફાધર. ઓકે, યોર આન્સર ઇઝ રેડી. તો જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનનો આન્સર લખો કે કેટલું ઇઝી છે. જેવી રીતે તમે બીજી બધી લેંગ્વેજમાં લખતા હો, સંસ્કૃત આવતી હોય તો એના ઉપરથી તમે ક્વેશ્ચન આન્સર લખતા હો, બાકી કોમર્સ વાળા છે ગુજરાતી આવતું હોય એના તમે ક્વેશ્ચન આન્સર લખતા હો. ઓકે, તો એવી રીતે ક્વેશ્ચનનો આન્સર છે તે તમારે લખતા શીખવાનું છે. ક્વેશ્ચન આન્સર તમારે ગોખવાના નથી. શીખતા જશો કે તમને એટલું સરળ લાગશે કે તમારે ક્વેશ્ચન આન્સર અત્યાર સુધી તમારે પાકા પડતા જવાબ પડ્યા હોય અને જો કોઈ અંગ્રેજી નોટબુક હોય તો પણ તમારે ડરવાની જરૂર નથી. આરામથી તમે મહાવરો કરશો તો તમે ઇઝીલી અચીવ કરી શકશો. સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. Which aspect of Pranav's educational life touches you most? કયા પ્રણવના છે તે શૈક્ષણિક જીવનના વર્ષો છે તે તમને સ્પર્શી ગયા અને શા માટે? તો એ તમને સ્પર્શી ગયા હોય તો તમારે જાતે લખવાના હોય, એ હું ના કહી શકું. ઓકે, પરંતુ એવો ક્વેશ્ચન
છે એ તમને પૂછી પણ ના શકાય, એટલે ત્યાં ક્રોસ માર્ક કરી નાખવાનું, ચોકડી મારી દેવાની. સેકન્ડ ક્વેશ્ચન છે એનો આન્સર તમારે લખવાનો નથી, ફર્સ્ટ કરવાનો કે ત્યાં ટીક માર્ક. Again go for the third. How does the copy paste system in Spark differ from the current system? હાલની પરિસ્થિતિ છે તમારી કરંટ સિસ્ટમમાં એની કરતાં સ્પર્શ છે સ્પાર્ક એટલે રીતે અલગ થશે. તો એ કરવાનું છે એમાં ટીક માર્ક કરી લો. હવે પહેલા હું તમને મૌખિક ડિસ્કશન આપી દઉં. હવે જો અત્યારે આપણે કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરવા હોય તો આપણે શેનો યુઝ કરીએ છીએ? મેમરી કાર્ડ. એમાં આપણા ડેટા હોય, એમાં ડેટા લઈ અને એને બીજા ડિવાઇસમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. ઓકે. સેકન્ડ ઇઝ પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવના યુઝથી આપણે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તમે ડેટા છે એ મૂવ કરી શકો છો. ગો ફોર ધી થર્ડ, હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કમાં જે કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક આવેલી હોય, ઓકે, એ હાર્ડ ડિસ્કમાં તમારા ડેટા સેવ્ડ થાય છે. ઓકે. ધેન નેક્સ્ટ ઇઝ બ્લૂટૂથ. બ્લૂટૂથથી તમે ડેટા છે ટ્રાન્સફર કરી શકો છો. તો આ બધા છે એ આપણા કરંટ સિસ્ટમ છે. આઈપેડમાં કે એવી રીતે તમે ડેટા છે લઈ શકો. તો સ્પાર્ક શું છે? તો સ્પાર્ક છે એ તમે જે ડિવાઇસ તમારા બોડીમાં ઇન્ટરેક્ટ કરશો, એટલે કે દાખલા તરીકે તમે તમારા ફોનમાં ટચ કરશો સ્પાર્કને, તો તમારા બોડીમાં ડેટા ટ્રાન્સફર થઈ જશે. અને એ ડેટા પછી તમે જ્યાં પેસ્ટ કરશો એ તમારા બોડી સાથે ઇન્ટરેક્ટ કરેલા ડેટા છે તમે જ્યાં સેકન્ડ ટાઈમ સ્પર્શ કરશો એટલે કે પેસ્ટ કરશો ત્યાં ડેટા છે એ મૂવ થઈ જશે. એટલા માટે તમારે આવી કોઈ નીડ નહીં, આવી કોઈ તમારે જરૂરિયાત રહેશે નહીં કે તમારે આવા હાર્ડ ડિવાઇસીસ હોય. હાર્ડ મતલબ કે જે તમે ફિઝિકલ ફોર્મમાં તમારી સામે હોય એ જ ડેટા થ્રુ તમે ડેટા ટ્રાન્સફર કરી શકશો એવું નહીં. તમે તમારા બોડી સાથે ડિવાઇસને ઇન્ટરેક્ટ કરીને તમારા બોડીમાં જ તમારા ડેટા ટ્રાન્સફર થશે અને એવી રીતે તમે જ્યાં જે જગ્યાએ ડેટા લઈ જવાના છે એ જગ્યાએ તમે સ્પર્શ કરશો, પેસ્ટ કરશો ને ડેટા છે મૂવ થઈ જશે. કેટલું સરસ સ્પાર્ક છે. હવે આપણે તેને ગુજરાતીમાં સમજીએ, તેને ઇંગ્લિશમાં સમજીએ. હાઉથી પ્રશ્ન પૂછ્યો છે તો બાયથી કે ધ્રુવેથી આન્સર લખી શકશો. તો કોપી પેસ્ટ સિસ્ટમ ઇઝ સ્પાર્ક 10 થી પૂછ્યું છે એટલે ડિફર્સ સાદો વર્તમાન કાળ છે ફ્રોમ ધેટ ઓફ અવર કરંટ સિસ્ટમ ધ વે નોવાડેઝ એટલે કે હાલના દિવસોમાં અથવા તો નાવ વી યુઝિસ પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, લેપટોપ, ટેબ્લેટ, આઈપેડ, બ્લૂટૂથ, કાર્ડ કાં તો કાર્ડલેસ હોઈ શકે, બરાબર, એવો આપણે યુઝ કરીએ છીએ. બટ સ્પાર્ક would be saved, the data would be saved in our body and it will be transferred to the device where we touch. આપણે જ્યાં ટચ કરીશું તો ડેટા would be passed in this device from our body. આપણા બોડીમાંથી ત્યાં ફરી જશે. આવી રીતે છે એ યુઝફુલ થાય છે. સ્પાર્શનો જે આવી રીતે આપણે આન્સર લખવાનો છે, તમારો સ્પાર્શમાં પેરેગ્રાફ છે પણ તમને ગુજરાતીમાં સમજાવી દઉં. સ્પાર્શ છે તે વિચારાત્મક રીતે તમારા ડેટા છે એ ડિજિટલ ડિવાઇસ હોય તમારા બોડી સાથે સંકળાયેલ તેને બીજા ડિજિટલ ડિવાઇસમાં માત્ર ટચ કરીને ફેરવી શકાશે. તમે ટચ કરી શકો છો જે કંઈ તમારે તમારા લેપટોપમાંથી કોપી કરવું હોય તે, કે ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી, ઈ બુક રીડરમાંથી. આ ડેટા છે એ તમારા પ્રત્યક્ષીકરણ રીતે ઉપકરણમાં સાચવી શકાશે અને પછી તે તમારામાં સાચવી શકાય એ ડેટા તમારા ઉપકરણમાં. અને પછી તમે જે ડેટા ટ્રાન્સફર કરવા માંગતા હોય તેને તમે પેસ્ટ કરો એ જગ્યાએ. આવી રીતે સ્પર્શ છે એ ટચ આધારિત ઇન્ટરેક્શન છે અને એ સૂચવે છે
કે શું કોપી કરવાનું છે અને એ કોપી છે એ આવી રીતે ક્યાં તમે ટચ કરો ત્યાં પેસ્ટ કરવાનું છે. જેવી રીતે ઉપકરણમાં સાચવી શકાય છે એવી રીતે ડેટા છે એમાં આપણા બોડીમાં સાચવી શકાય છે. એમાં કોપી ને પેસ્ટ આપ્યું છે ને ત્યાં તમને અમુક જગ્યાએ આમ છત્રી દોરેલી હોય અને ઉપર વાદળ જેવું ને એવું બધું બાજુમાં દેખાય છે. ડાર્ક કલરનું છે પિક્ચર, એમાં છત્રી જેવું દેખાય છે. તો ઇટ મીન્સ એ ડેટા છે એ આપણી આસપાસ ઘેરાયેલા હોય એવી રીતે આપણામાં સેવ થઈ જાય, એવી રીતે આખું બ્રોડકાસ્ટિંગ થતું હોય. એટલે થર્ડ છે એ કરવાનો છે, એમાં ટિક માર્ક કરી લેવાનું. નાઉ ગો ફોર ધ વોટ આર ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સિસ્ટમ ઇન સિક્સ્થ સેન્સ. સિક્સ્થ સેન્સમાં ઇનપુટ આઉટપુટ સિસ્ટમ શું છે તો એ સમજવાનું છે. તો એ આપણે સિક્સ્થ સેન્સમાં જોઈએ. આપણે એક પેરેલું ડિવાઇસ હોય એવી રીતે જ તે, અને એ આખા વર્લ્ડને છે કમ્પ્યુટરાઇઝમાં ફેરવી શકાય છે, આપણી આસપાસના ઓબ્જેક્ટમાં ઇન્ટરેક્ટ થઈ શકે છે. એટલે sixth sense is a wearable gestical interface device that it is the wearable device that we should wear it and we can connect surfaces around us or object around us and with gesture and movement we can interact with whole world. બરાબર, આવું આપણે ઇંગ્લિશમાં લખી શકીએ. સિક્સ્થ સેન્સમાં શું કીધું છે એ પેરેગ્રાફમાં જોઈએ કે સિક્સ્થ સેન્સ છે એ પહેરી શકાય તેવો હાવભાવ સાથે સંકળાયેલો અને ઉમેરો કરેલો એવો વિશ્વ સાથે સંકળાયેલો ડિજિટલ માહિતીનો એક ઉપકરણ છે કે જે આપણને સામાન્ય હાવભાવથી આપણને માહિતી સાથે સાંકળી શકે છે કેમેરાનો ઉપયોગ કરીને. અને કેમેરો છે એક નાનું એવું પ્રોજેક્ટર હોય છે કે જે આપણે પેન્ડલ જેવા ડિવાઇસમાં પહેરી શકાય છે. ને સિક્સ્થ સેન્સ તમે શું જુઓ છો એ જુએ છે અને તે સરફેસમાં કે પદાર્થમાં તમે જેની સાથે સંકળાયેલા હોય તેમાં ઉમેરો કરે છે અને એમાં માહિતી છે એ કોઈ પણ સપાટી ઉપર દિવાલમાં કે તમારી આસપાસ જે પદાર્થો રહેલા હોય તેમાં કે માહિતી જે પ્રોજેક્ટેડ કરેલી હોય તેમાં હાથના હાવભાવથી કે હલનચલનથી તમે એ ઓબ્જેક્ટમાં સંકળાઈ શકો છો. આવી રીતે સિક્સ્થ સેન્સ છે એ માહિતી છે એના સંગ્રહમાંથી દેખીતી રીતે તમે વાસ્તવિકતા સાથે જોડાયેલા હોય એવી રીતે આખા વિશ્વ સાથે કોમ્પ્યુટરાઇઝ રીતે સંકળાઈ શકો છો. નેક્સ્ટ છે વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ પ્રણવ. પ્રણવમાંથી તમને શું પ્રેરણા? ઘણું બધું પ્રેરણા મળે એવું છે. 11 વર્ષનો હતો ત્યારથી જ એણે કીધું હતું કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ અને એટલું જલ્દીથી થઈ જશે એ એમને ખબર નહોતી. તો આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત જ છે પ્રણવ. તો એનામાંથી તમે ઘણી બધી માહિતી મેળવી શકો છો, એનામાંથી ઘણી બધી તમને પ્રેરણા મળી શકે છે. તો તમને જે પ્રેરણા મળી હોય કે મળતી હોય તે તમે લખી શકો, પણ એક્ઝામમાં પૂછાય નહીં એટલે આ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. તો ત્યાં ક્રોસમાં. નેક્સ્ટ, વોટ ક્વેશ્ચન્સ વિલ યુ આસ્ક પ્રણવ ઇફ યુ હેપન ટુ મીટ ઇટ. જો તમને મળવાનું થાય તો તમે પ્રણવને કયો પ્રશ્ન પૂછો? લિસ્ટ 5 ક્વેશ્ચન, એના 5 પ્રશ્નો છે તમે લિસ્ટ કરો. બરાબર, તો એનો ગોલ એણે કઈ રીતે સેટ કર્યો, તો ધ્યેય કઈ રીતે સેટ કર્યો, તેના માટે કયા કયા પ્રયત્ન કર્યા, તને કોણે કોણે હેલ્પ કરી, તને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ શા માટે લેવાનું મન થયું, તમે ટેકનોલોજી સાથે કઈ રીતે સંકળાયેલા છો, એનું કોડિંગ તમે કઈ રીતે કરો છો. આવા ઘણા બધા પ્રશ્નો છે તમે પૂછી શકો. પણ આ પ્રશ્ન છે તમને કઈ એક્ઝામમાં પૂછાય નહીં એટલે તમારે કંઈ કરવાની જરૂર નથી. ત્યાં તમે ક્રોસ માર્ક કરી શકો. તમારી માહિતી માટે તમે લિસ્ટ કરો તો કંઈ ખોટું નથી. લિસ્ટ ગુજરાતી વર્ડ્સ યુઝડ ઇન ધ પેસેજ. જે પેસેજમાં જે કંઈ આપણા ફકરાઓમાં કોઈ એવો પૂછાણો હોય ગુજરાતીમાં વર્ડ યુઝ થયો હોય તો એ તમે લખી શકશો. તો એ તમારે લખવાનો. ધ વર્ડ્સ યુઝડ ઇન ધ પેસેજ. તો ગુજરાતી વર્ડ્સ યુઝડ ઇન ધ પેસેજ ઇઝ હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ઓકે, એવું એક અવતરણ ચિહ્નમાં તમે લખી શકો જે બેઠે બેઠું લખ્યું છે. પછી કાઉન્સમાં એનું ઇંગ્લિશે લખ્યું છે. વેન આઈ ગ્રો આઈ વિલ લર્ન અ લોટ ઓફ ફેમ. એ કંઈ ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી. તો આપણે આપણું રીડ ટુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યું છે. કોમ્પ્રિહેન્શન C.2.1, C.2.2 એન્ડ C.2.3 અને C.2.4 ની પણ તમે ઇન્ફોર્મેશન તમારે એકઠી કરવી હોય તો તમે કરી શકો છો.
આપણે યુનિટ 2 માં તમને C.1.1 વિશે તમને માહિતી આપી દીધી હતી ને એના ક્વેશ્ચનના આન્સર પણ તમારે સાથે લખવાના હતા. એમાં આપણે આગળ છે એનો અભ્યાસ નથી કર્યો જે પેજ નંબર 18 ઉપર C.1.2, C.1.3 અને C.1.4 છે. એના વિશે હું તમને નેક્સ્ટ સેશનમાં અભ્યાસ કરાવીશ. પણ આ બધા જ જે છે એ બધા મુદ્દાઓ તમારે બુક્સમાં યોગ્ય રીતે લખી લેવાના, ક્વેશ્ચન આન્સર તમારી સાથે લખવાનો પ્રયત્ન કરવાનો. જો તમને કોઈ અગવડતા સર્જાય તો તમારે ક્વેશ્ચન લિસ્ટ કરીને રાખવાનો, શાળાનો સંપર્ક કરવાનો, એવો કોઈ સેશન ગોઠવીને તમારા ક્વેશ્ચનના ઉકેલો તમને આપવાનો અમે પ્રયાસ કરીશું. અથવા તો તમને કોઈ બીજી કોઈ ક્વેરી હોય તો તમે ટેલિફોનિક કરી શકો, તમે એનું સોલ્યુશન મેળવીને અમે તમને ફોટોગ્રાફ સેન્ડ કરીએ એવું પણ થઈ શકે. જે શાળાને યોગ્ય નિર્ણય લાગશે એ તમારા પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે કરશે. પણ તૈયારી કરવી એ શાળા માટે જરૂરી છે. જો અમુક વસ્તુ છે ને મનોમંથન કરીને પ્રાપ્ત કરી શકાય, બધી વસ્તુ છે એ તમને પીરસીને તૈયાર મળે એના કરતાં જો તમને પ્રશ્નો થાય ને મારે તમને જવાબ નથી આપવો એવી જ રહી ગણતરી નથી. પરંતુ અમુક વસ્તુ છે એ મનોમંથનથી આવડે. આવું શા માટે? તો મનોમંથન કરીને ઘણું બધું આગળ વધી શકાય. તો તમારે દરેક વિડીયો તમને જે પ્રશ્ન થાય તો અત્યાર સુધીના દરેક વિડીયો છે તમને જે સેશનમાં પ્રશ્ન થયો હોય યોગ્ય રીતે સમજી લેવાનો. ઓકે, અને તમારી જાતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. મનોમંથન જે તમને હેલ્પ કરે એવું કોઈ બેસ્ટ તમને હેલ્પ ન કરી શકે. આપણી જાત અને બુદ્ધિ આપણને હેલ્પ કરે ને એ બેસ્ટમાં બેસ્ટ હોય. તો એવું પણ ટ્રાય કરવાની. રોજે રોજનું કામ રોજે રોજ મગજમાં ન થવું જોઈએ, રોજે રોજ. ઓકે, ઘરે રહેવું, સલામત રહેવું, રખડવું નહીં, બુક્સમાં બધું યોગ્ય રીતે લખી લેવાનું, ક્વેશ્ચન હોય તો સોર્ટિંગ કરીને રાખવાના. થેન્ક યુ.